જય દ્વારકાધીશ મિત્રો. એક નાનું શાંત અને ધૂળ ભરેલું ગામ હતું, સૂરજપુર, જ્યાં સવાર સૂર્યની પહેલી કિરણ સાથે શરૂ થતી અને સાંજ ખેતરોમાંથી પરત ફરતા થાકેલા પગલાઓ સાથે પૂરી થતી. આ જ ગામમાં રહેતો હતો આરવ. આરવ કોઈ રાજકુમાર નહોતો, ન કોઈ મોટો સરનામું, ન કોઈ ઓળખાણ. તે માત્ર એક ગરીબ ખેડૂતનો દીકરો હતો. દરરોજ વહેલી સવારે જ્યારે ગામ હજુ ઊંઘમાં ડૂબેલું હતું, ત્યારે આરવ ખેતર તરફ ચાલ્યો જતો. પગે જૂના ચંપલ, હાથમાં મહેનતના છાલા અને ખંભા પર એવી જવાબદારીઓ જે તેની ઉંમરથી ઘણી મોટી હતી. પણ તેની આંખોમાં કંઈક અલંગ હતું. એ આંખોમાં સપનાઓ હતા, મોટા મકાનોના નહીં, પરંતુ એવી જિંદગીના જ્યાં તેની મા ક્યારેય રડે નહીં. આરવની દુનિયા એક જ વ્યક્તિ પર ટકી હતી, મા શાંતિબેન. શાંતિબેન, જેણે આખી જિંદગી સંઘર્ષમાં વિતાવી હતી, પોતે ભૂખી રહીને પણ દીકરાને પૂરતું ખવડાવતી. રાતે આરવ થાકીને ઘરે આવે ત્યારે તે માથે હાથ ફેરવીને કહેતી, બેટા આરવ, પૈસા આજે છે, કાલે નથી, પણ જો મનમાં પ્રેમ અને ઈમાનદારી હશે તો ભગવાન પણ તને કદી એકલો નહીં મૂકે. આ શબ્દો આરવના દિલમાં ઊંડે ઉતરી ગયા. એક દિવસ કાવ્યા આવી. એક દિવસ ગામડાની શાળામાં હલચલ થઈ. શિક્ષકે કહ્યું, આજે એક નવી વિદ્યાર્થી આવી છે. અને પછી શાળાના દરવાજે ઊભી હતી કાવ્યા. કાવ્યા સુંદર હતી, પણ એ સુંદરતા હસતી નહોતી. તેને આંખોમાં એક એવી ઉદાસી હતી જે જોઈને દિલ ભરાઈ જાય. કાવ્યા શહેરમાંથી આવી હતી. તેના માતા પિતા બંને હવે આ દુનિયામાં નહોતા. હવે તે ગામમાં કાકા રઘુવીર અને કાકી લલિતાબેન સાથે રહેતી હતી. આરવે પહેલીવાર તેને જોઈ અને અજાણતા જ વિચાર્યું, આ આંખો તો ખુશી માટે બનેલી છે, પણ કોઈએ એને દુઃખનું ઘર બનાવી દીધું છે. જ્યારથી બધું શરૂ થયું, કાવ્યા શાળામાં એક ખૂણે શાંતિથી બેસી રહેતી, કોઈ સાથે ખાસ બોલતી નહીં. આરવ ધીમે ધીમે તેની પાસે ગયો. ક્યારેક તેની કિતાબ ઉઠાવી આપતો, ક્યારેક પાણી આપી દેતો અને ક્યારેક બસ ચૂપચાપ બાજુમાં બેસી રહેતો. કાવ્યાને એ ચૂપચાપ સાથ ગમવા લાગ્યો. ધીમે ધીમે તેની આંખોમાંથી ઉદાસી ઓછી થવા લાગી. અને ત્યારથી આરવ અને કાવ્યાની વાર્તા શરૂ થઈ. શાળાના દિવસો આગળ વધતા ગયા, પણ આરવ અને કાવ્યાના દિલો એકબીજાની નજીક આવતા ગયા. કાવ્યા હવે શાળામાં એકલી નહોતી. તેની પાસે આરવ હતો, જેને કોઈ વચન આપવું નહોતું આવડતું, પણ સાથ નિભાવવો આવડતો હતો. રોજ સવારે શાળાના રસ્તે આરવ રાહ જોતો. કાવ્યા આવતી અને બંને સાથે ચાલતા. કોઈ હાથ પકડીને નહીં, કોઈ પ્રેમની વાતો નહીં, પણ એ ચૂપચાપ ચાલવું જ બધું કહી જતું. ક્યારેક કાવ્યા અચાનક અટકી જતી અને પૂછતી, આરવ, તું ક્યારેય દુઃખી નથી થતો? આરવ હળવું શ્રીમત કરતો અને કહેતો, થાવ છું, પણ મા કહે છે દુઃખને દિલમાં રાખીએ તો તે મોટું બને અને વહેંચી દઈએ
તો નાનું થઈ જાય. કાવ્યાની આંખો ભીની થઈ જતી, કારણ કે તે પહેલી વાર કોઈને પોતાનું દુઃખ કહેવાની હિંમત કરી રહી હતી. કાવ્યાનું મૌન દુઃખ એક દિવસ શાળાની છૂટી પછી કાવ્યા અચાનક રડવા લાગી. આરવ ગભરાઈ ગયો. શું થયું કાવ્યા? કાવ્યા બોલી, નહીં, બસ માથું ઝુકાવીને બેઠી રહી. થોડી વાર પછી તે તૂટી પડેલા શબ્દોમાં બોલી, મારા મમ્મી પપ્પા મને આજે પણ રાત્રે સપનામાં મળે છે. હું ઉઠું છું અને ફરી એકવાર એકલી બની જાઉં છું. આરવે કંઈ કહ્યું નહીં, બસ ધીમેકથી તેના માથે હાથ મૂક્યો અને એક ક્ષણ પાસે કાવ્યાને એવું લાગ્યું કે તે એકલી નથી. એ દિવસે કાવ્યાનું દિલ આરવ પાસે રહી ગયું. મિત્રતા હવે પ્રેમ બની. સમય સાથે કાવ્યના ચહેરા પર હાસ્ય પાછું આવ્યું અને આરવની દુનિયામાં રંગો વધ્યા. ગામના લોકો કહેવા લાગ્યા, આરવ હવે બદલાઈ ગયો છે. હા, તે બદલાઈ ગયો હતો, કારણ કે હવે તે કોઈ માટે જીવી રહ્યો હતો. એક સાંજે ગામના નાનકડા તળાવ પાસે કાવ્યા શાંતિથી બેઠી હતી. આરવ પાસે આવ્યો, થોડું ગભરાયેલો, અને પહેલી વાર બોલ્યો, કાવ્યા, મારે તને કંઈક કહેવું છે. કાવ્યાનું દિલ ધડકવા લાગ્યું. આરવે જમીન તરફ જોઈને કહ્યું, હું ગરીબ છું, મારે કાંઈ નથી, પણ જો હું આખી જિંદગી તને સાચવી રાખવા માગતો હોય તો શું તું એ સ્વીકાર કરશે? કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે ધીમેકથી કહ્યું, આરવ, શહેરમાં મને બધું મળ્યું હતું, પણ પ્રેમ નહોતો, અને તારા સાથે મને બધું ઓછું છે, પણ દિલ ભરેલું છે. એ સાંજે બે દિલોએ મૌન વચન આપ્યું, સાથે રહેવાનો. ભલે દુનિયા સામે હોય, પણ પ્રેમ જેટલો શુદ્ધ એટલો જ સમાજ કઠોર. કાવ્યાના કાકા રઘુવીરે એક દિવસ બધું જોઈ લીધું. તેમણે ગુસ્સામાં બૂમ પાડી, આ એકદમ ગરીબ છોકરો મારી ભત્રીજીનું ભવિષ્ય બગાડશે. કાકીએ કાવ્યાને ઘરમાં બંધ કરી દીધી અને આરવને ધમકી આપી, દૂર રહેજે, નહીં તો પરિણામ ખરાબ થશે. તારા પગ ઉપર ઊભો નહીં રહી શકે. આરવ શાંતિથી સાંભળતો રહ્યો, પણ દિલ અંદરથી તૂટી રહ્યું હતું. કાવ્યા રાત્રે રડતી. આરવ ખેતરમાં એકલો બેસી આકાશ તરફ જોતો, પણ બંનેના દિલમાં એક જ વાત હતી, પ્રેમ સાચો છે તો સમય જવાબ આપશે. રાત હવે કાવ્યા માટે ડરાવની બની ગઈ હતી. ઘર એટલે હવે આશ્રય નહીં, પણ કેદખાનું લાગતું. કાકી લલિતાબેન તેની દરેક હરકત પર નજર રાખતી. ફોન લઈ લેવામાં આવ્યો. શાળાએ જવાનું પણ બંધ કરી દીધું. કાવ્યા બારી પાસે ઊભી રહી. દરેક સાંજે એ રસ્તો જોતી જ્યાંથી આરવ આવતો હતો, પણ હવે એ રસ્તો ખાલી હતો. એક સવારે શહેર તરફની જબરદસ્તીથી મોકલવામાં ઘરમાં અજાણ્યો ગભરાટ હતો. રઘુવીરે કડક અવાજમાં કહ્યું, આજે જ શહેર જઈશું. આ ગામ અને આ છોકરો બંને તારા જીવન માટે ખતરનાક છે. કાવ્યાના હાથ કાંપવા લાગ્યા. તે રડીને પગે પડી.
કાકા, એણે મારી સાથે કાંઈ ખોટું નથી કર્યું. એણે તો મને જીવતા શીખવાડ્યું છે. પણ જવાબમાં સૂટકેસ ભરી દેવામાં આવી અને કાર સ્ટાર્ટ થઈ ગઈ. કાવ્યા છેલ્લી વાર ગામ તરફ જોઈ રહી હતી અને મનમાં એક જ નામ ચીસો પાડી રહ્યું હતું, આરવ. જ્યારે આરવને ખબર પડી, તે દોડતો આવ્યો, પણ ધૂળ ઉડાવતી કાર તેની આંખ સામેથી દૂર થઈ ગઈ. આરવ રસ્તા વચ્ચે ઊભો રહી ગયો. આંસુ વહેતા હતા, પણ અવાજ બહાર આવતો નહોતો. તે ઘૂંટણ પર બેસી પડ્યો અને પહેલી વાર ભગવાનને પૂછ્યું, જો પ્રેમ પાપ છે તો મને શા માટે શીખવ્યું? એ રાત આરવે ખેતરમાં વિતાવી. આકાશ તરફ જોઈને આંખોમાં આંસુ, પણ મનમાં આગ. હું ગરીબ છું, પણ કમજોર નથી. હું તેને સાબિત કરીશ કે પ્રેમ લાયક બનવા પૈસા નહીં, હિંમત જોઈએ. બીજે દિવસે આરવ બદલાઈ ગયો. તે વધુ મહેનત કરવા લાગ્યો. ગામ લોકો સાથે મળીને નાનો દૂધનો વ્યવસાય શરૂ કર્યો. પોતાના ખેતરમાં નવી ખેતી શરૂ કરી. રાતે થાકે પણ ઊંઘ આવતી નહીં, કારણ કે દરેક સપનામાં કાવ્યા હતી. સમય પસાર થતો, પરંતુ પ્રેમ નહીં. શહેરમાં કાવ્યા પણ જીવી રહી હતી, પણ જીવતી નહોતી. મોટા ઘરમાં બધી સુવિધાઓ હતી, પણ એક પણ પોતાનો નહોતો. રાત્રે તકિયા ભીનું થતું અને દિલમાં એક જ પ્રાર્થના, હે ભગવાન, આરવને મજબૂત રાખજો. વર્ષો પસાર થયા, પણ ન કાવ્યાએ આરવને ભૂલ્યો, ન આરવે કાવ્યાને. એક દિવસ ગામમાં કોઈએ કહ્યું, આરવ હવે મોટો વેપારી બની ગયો છે. અને એ જ દિવસે શહેરમાં કાવ્યાએ સાંભળ્યું, એક યુવાન ખેડૂત ગામમાં લોકોને રોજગાર આપે છે. બંનેના દિલ એક સાથે ધડક્યા. એ જ હશે. આશા ફરી જીવંત થઈ. વર્ષો પસાર થઈ ગયા હતા. સમયે ઘણું બદલી નાખ્યું હતું. ગામ બદલાઈ ગયું હતું, શહેર બદલાઈ ગયું હતું, પણ આરવ અને કાવ્યાનો પ્રેમ એ અચળ રહ્યો હતો. એક દિવસ શહેરના એક નાનકડા મંદિર પાસે કાવ્યા દીવો પ્રગટાવી રહી હતી અને અચાનક તેને લાગ્યું, કોઈ નજર તેને જોઈ રહી છે. તે વળી અને સમય ત્યાં જ થંભી ગયો. સામે આરવ ઊભો હતો, થોડો બદલાયેલો, આંખોમાં આત્મવિશ્વાસ, ચહેરા પર સંઘર્ષની છાપ, પણ એ જ જૂની નજર. બંને થોડીક ક્ષણો બોલી ન શક્યા. આંસુ આંખોમાં ભરાઈ ગયા. કાવ્યાએ ધીમેકથી કહ્યું, આરવ, તું સાચે આવી ગયો? આરવે અવાજ કંપાતો રોક્યો, હું તને આપેલું વચન કદી ભૂલ્યો નથી. કાવ્યા. બંને ત્યાં જ તૂટી પડ્યા. લોકોની ભીડ હતી, પણ એમને કંઈ દેખાતું નહોતું. થોડા દિવસ પછી આરવ સીધો રઘુવીર અને લલિતાબેનને મળવા ગયો. આ વખતે તે ગરીબ છોકરો નહોતો, તે એક આત્મસન્માની પુરુષ હતો. શાંતિથી બોલ્યો, મારે તમારી દયા નથી જોઈએ, મારે ફક્ત તમારો વિશ્વાસ જોઈએ છે. તેને પોતાના સંઘર્ષ વિશે કહ્યું. રાતો, ભૂખ, મહેનત અને કાવ્યાનો પ્રેમ. લલિતાબેનની આંખો ભીની થઈ ગઈ અને રઘુવીરે પહેલી વાર
માથું ઝુકાવ્યું. કદાચ અમે ખોટા હતા. કાવ્યાનું દિલ ખુશીથી ધડક્યું. પરંતુ પ્રેમને કોઈની નજર લાગી ગઈ હતી. થોડા જ દિવસોમાં આરવ થાકેલો રહેવા લાગ્યો. ચહેરો ફીકો પડી ગયો. એક દિવસ તે રસ્તામાં જ બેસી પડ્યો. હોસ્પિટલ ડૉક્ટરો ચૂપચાપ ચહેરા અને પછી એ વાક્ય જે સાંભળીને કાવ્યાની દુનિયા તૂટી ગઈ. બીમારી ગંભીર છે, સમય ઓછો છે. કાવ્યા આરવનો હાથ પકડી રડતી રહી. ના, તું મને ફરીથી છોડીને નહીં જઈ શકે. કાવ્યાએ એક ક્ષણ પણ વિચાર ન કર્યો. જ્વેલરી વેચી, સંપત્તિ વેચી, દરેક ડૉક્ટર, દરેક દવા, દિવસ રાત આરવ પાસે રહી. દરેક શ્વાસ માટે પ્રાર્થના. આરવ આંખ ખોલી કહે તો, જો હું ન બચું તો પણ તું રડતી નહીં. કાવ્યા ચીસ પાડી ઉઠતી. પ્રેમ કરીને મરવાની પરવાનગી નથી તને. હોસ્પિટલના સફેદ દિવાલો, ઘડિયાળોનો અવાજ, ટીક ટીક, અને બેડ પર પડેલો આરવ નિસ્તેજ, નિસ્વર. કાવ્યા તેની બાજુમાં બેઠી હતી. એક હાથમાં આરવનો હાથ, બીજા હાથમાં ભગવાનની પ્રાર્થના. તેના ચહેરા પર થાક હતો, આંખોમાં અઢળક, રાતોની નિંદ્રાહીનતા, પણ દિલમાં એક જ સંકલ્પ, આરવ બચશે. ડૉક્ટરે ધીમે અવાજે કહ્યું, અમે અમારી સંપૂર્ણ કોશિશ કરી છે, પણ હવે દવાઓથી આગળ એક ચમત્કાર જ બચાવી શકે છે. કાવ્યાના પગ ધ્રુજી ગયા, પણ તે પડી નહીં. તે મજબૂત ઊભી રહી. તે સીધી મંદિર ગઈ. ઘંટ વાગ્યા. આંખો બંધ કરી રડતી બોલી, હે ભગવાન, મારું બધું જ સુખ લઈ લો, મારું જીવન પણ લઈ લો, પણ આરવને જીવતો રાખજો. થોડા દિવસો પછી એક સવારે મોનિટર પર લીટીઓ બદલાઈ. ડૉક્ટર દોડતા આવ્યા અને અચાનક આરવે ધીમેથી આંખ ખોલી. કાવ્યા શ્વાસ રોકાઈ ગયો. આરવ, આરવ હળવેકથી બોલ્યો, તું અહીં છે ને? કાવ્યા તૂટી પડી, રડવા લાગી. આંસુ આ વખતે દુઃખના નહીં, જીવનના હતા. ડૉક્ટરે શ્રીમત કરીને કહ્યું, લાગે છે પ્રાર્થનાએ દવા કરતાં વધારે કામ કર્યું છે. કેટલાક મહિના પછી આરવ સંપૂર્ણ સ્વસ્થ થયો. બંને ગામ પરત ફર્યા. એ જ ખેતર, પણ હવે એ ખેતરમાં પ્રેમના બીજ વાવેલા હતા. ગામ લોકો આજે આરવને સન્માનથી જોતા અને કાવ્યાને પોતાની દીકરી સમાન સ્વીકારતા. લગ્ન પ્રેમની જીત. મંદિરના આંગણે સરળ પણ પવિત્ર વિધિમાં આરવ અને કાવ્યા એક થયા. શાંતિબેનની આંખોમાં આંસુ હતા, પણ એ આંસુ ગૌરવના હતા. તેમણે ધીમેથી કહ્યું, મારા દીકરાએ સાબિત કર્યું, પ્રેમ કદી ગરીબ નથી હોતો. અંતિમ સંદેશ. આરવ અને કાવ્યાની વાર્તા ગામ માટે માત્ર પ્રેમ કથા નહોતી. એ પાઠ હતી કે પૈસા બધું નથી, સંઘર્ષ હાર નથી, અને સાચો પ્રેમ સમય, સમાજ અને મરણને પણ હરાવી શકે છે. અને આજે પણ સૂરજપુર ગામમાં જ્યારે કોઈ હિંમત હારી જાય, ત્યારે કોઈ વડીલ કહે છે, આરવ અને કાવ્યાને યાદ કર. પ્રેમ હોય તો રસ્તો પોતે બની જાય. જો મિત્રો તમને વાર્તા ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. જય દ્વારકાધીશ મિત્રો.